नमस्कार। धोड़का एज्युकेशन सोसायटी संचालित डीएलएड कॉलेज श्री शिव शास्त्री अध्यापन मंदिर अध्यापिका हूँ रेखादेवी सिंह डीएलएड द्वितीय वर्षनी तमाम तालीमार्थी बहनों आ विडियो में स्वागत करूँ छूँ। तालीमार्थी बहनों, आ विडियो में आपणे द्वितीय वर्षनो कोर्स 5 सामाजिक विज्ञान पद्धति शास्त्र ने विषय वस्तु धोरण 6 થી 8 एनु पहलू प्रकरण सामाजिक विज्ञानનું स्वरूप एनो अभ्यास आपणे करीशुं। आ प्रकरण 1 सामाजिक विज्ञानનું स्वरूप एना जे मुद्दाओनो अभ्यास आपणे कर्यो छे ए तमाम मुद्दाओ पण आपणे एक वखत फरीथी याद करी लईशुं। तालीमार्थी बहनों, आपणे आ पहला प्रकरणमां प्रस्तावना, उद्देशो, सामाजिक विज्ञाननी संकल्पनाओ अने सामाजिक विज्ञानનું स्वरूप अने क्षेत्र आ 4 मुद्दाओ द्वारा आपणे आ सामाजिक विज्ञानનું स्वरूप ए प्रकरणનો अभ्यास અત્યાર સુધીમાં કર્યો છે। હવે પછીના આપણે એના મુદ્દાનો અભ્યાસ કરીએ તે પહેલાં તાલીમાર્થી બહેનો તમામ બાબતો જે આપણે અગાઉના વિડીયો દ્વારા ચર્ચા કરી છે, અભ્યાસ કર્યો છે, એને પણ એક વખત અહીંયા સ્ક્રીન પર જોઈ લઈએ જેથી કરીને આપણને એ બધી બાબતો યાદ આવી જાય। તો અહીંયા આપણે આ 4 મુદ્દાઓ જે છે એનો અભ્યાસ કરેલ છે અને એ તમામ મુદ્દાઓ જે છે એ પણ આપણે અહીંયા એક વખત જોઈ લઈએ, એટલે કે સ્ક્રીન પર જોઈ લઈએ જેથી કરીને આપ એને યાદ કરી શકો। આ વિડીયોમાં આપણે જે મુદ્દાની ચર્ચા દ્વારા, એટલે કે જે મુદ્દાનો ચર્ચા દ્વારા અભ્યાસ કરવાનો છે એ મુદ્દો છે 5મો મુદ્દો, એટલે કે પ્રકરણ 1 સામાજિક વિજ્ઞાનનું સ્વરૂપ એનો 5મો મુદ્દો બાળકોના સામાજિક સંદર્ભો અને સામાજિક વાસ્તવિકતાઓ સમજવામાં સામાજિક વિજ્ઞાનની ભૂમિકા। તો આ મુદ્દાનો અભ્યાસ પણ આપણે એના 2 પેટા મુદ્દા દ્વારા કરવાનો છે, પરંતુ આપણે આ બાળકોના, એટલે કે આ જે 5મો મુદ્દો છે બાળકોના સામાજિક સંદર્ભો અને સામાજિક વાસ્તવિકતાઓ સમજવામાં સામાજિક વિજ્ઞાનની ભૂમિકા શું છે એ સૌપ્રથમ આપણે સમજી લઈએ। તો સામાજિક વિજ્ઞાન તેના પેટા ક્ષેત્રો એટલે કયા? તો કે ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર, આ એના પેટા ક્ષેત્રો છે। એટલે પેટા ક્ષેત્રો મુખ્ય જે છે એ 3 છે: ઇતિહાસ, ભૂગોળ અને રાજનીતિશાસ્ત્ર। અને જે વિષયો છે એ બીજા વિષયો જે છે એને સાંકળીને પણ આપણે સમાજના સંદર્ભો અને વાસ્તવિકતાનો અભ્યાસ કરીએ છીએ। તો એ બીજા વિષયો કયા છે? તો એ અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર છે। તો એ રીતે એ બધાને ભેગા કરીને આપણે એનો અભ્યાસ કરીએ છીએ, જે સમાજની વાસ્તવિકતાઓ છે એનો અભ્યાસ કરે છે। હવે સમાજમાં જે ઘટનાઓ બનતી હોય છે એ કયા સ્વરૂપે છે અને તેની રજૂઆત કરે છે। આ જે સામાજિક વિજ્ઞાન છે એના જે સંદર્ભો અને વાસ્તવિકતાઓ જે છે એમાં સામાજિક વિજ્ઞાનની ભૂમિકા શું છે? તો કે સમાજમાં બનતી ઘટનાઓ કયા સ્વરૂપે છે તેની રજૂઆત કરે છે અને નાગરિક તે ઘટનાઓ સમજીને પોતાના જીવનમાં જે ઊભી થતી પરિસ્થિતિઓ છે એની સાથે અનુકૂલન સાંધે છે। અહીંયા સાંજે છે એવું લખાઈ ગયું છે તાલીમાર્થી બહેનો, પણ સાંધે છે એ બાબત યાદ રાખજો। તો ઇતિહાસ શિક્ષણ અંતર્ગત હવે આ જે સામાજિક વિજ્ઞાનના એના જે પેટા ક્ષેત્રો છે એમાં ઇતિહાસ, ભૂગોળ અને રાજનીતિશાસ્ત્ર એ આવે છે। તો આ ઇતિહાસનું જે ક્ષેત્ર છે, એટલે કે સામાજિક વિજ્ઞાનનું જે ઇતિહાસનું ક્ષેત્ર છે, તો ઇતિહાસ શિક્ષણ અંતર્ગત અભ્યાસક્રમ કે પાઠ્યક્રમમાં જે સમાવિષ્ટ સામગ્રી કે વિષય વસ્તુ છે એ વિષય વસ્તુમાં આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરીએ છીએ? તો કે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ, બીજી કઈ બાબત? તો કે ઊભી થયેલી પરિસ્થિતિઓ, વિશેષતાઓ એટલે કે ઊભી થયેલી પરિસ્થિતિઓ
અને વિશેષતાઓ જે છે એ વિશેષતાઓનો અભ્યાસ કરી એની પાછળ જે એટલે કે કાર્યકારણ સંબંધો જે છે એ સમજીને ભારતીય સંસ્કૃતિના પરિપ્રેક્ષ્યમાં પોતાનો જે જીવન વ્યવહાર છે એ જીવન વ્યવહારને ગોઠવવાની દિશા પ્રાપ્ત કરે છે. આ સામાજિક વિજ્ઞાનના જે પેટા ક્ષેત્રોમાં જે ઇતિહાસ ક્ષેત્રનું શિક્ષણ છે એ બાબતની આપણે ચર્ચા કરી. એ જ રીતે તાલીમાર્થી બહેનો ભૂગોળ શિક્ષણ અંતર્ગત એટલે જે સામાજિક વિજ્ઞાનનું બીજું ક્ષેત્ર છે, પેટા ક્ષેત્ર જે છે એ, તો એ ભૂગોળ શિક્ષણ. તો ભૂગોળ શિક્ષણ અંતર્ગત એની અંદર એટલે કે ભૂગોળ શિક્ષણમાં આપણે કઈ બાબતોનો અભ્યાસ કરીએ છીએ? તો આ ભૂગોળ શિક્ષણની અંદર આપણે ભૂતકાળથી આજ સુધી જે સ્થાનિક પર્યાવરણ છે એ સ્થાનિક પર્યાવરણથી શરૂ કરી આસપાસ બનતી ભૌગોલિક ઘટનાઓ, આ કઈ કઈ બાબતોનો અભ્યાસ કરીએ છીએ ભૂગોળ શિક્ષણ અંતર્ગત તેની ચર્ચા કરીએ છીએ તાલીમાર્થી બહેનો. તો એમાં ભૂતકાળથી આજ સુધી સ્થાનિક પર્યાવરણથી શરૂ કરી એમાં કઈ કઈ બાબત? તો કે આસપાસ બનતી ભૌગોલિક ઘટનાઓ, અનુબંધિત પરિસ્થિતિ એટલે જે કોઈ પરિસ્થિતિ ઊભી થઈ છે એને અનુસંધાનમાં બીજી કઈ પરિસ્થિતિ જોડાયેલી છે તે બાબત, તથા કાર્યકારણ સંબંધ જે છે એ દરેક બાબતમાં આવશે. કાર્યકારણ સંબંધ જે છે એનું ઉદાહરણ અગાઉના ચેપ્ટરમાં આપણે કરી જ ગયેલ છે. તમારું પહેલું ચેપ્ટર છે જે અત્યારે 2020-21માં જે તાલીમાર્થી બહેનો આવેલ છે. તો આપને સમજાવીશું કે કાર્યકારણ સંબંધ એટલે શું. તો આ જે આસપાસ બનતી ભૌગોલિક ઘટનાઓ, અનુબંધિત પરિસ્થિતિ તથા કાર્યકારણ સંબંધનો અભ્યાસ કરી આ ભૌગોલિક બાબતોનો વિશેષ ખ્યાલ પ્રાપ્ત કરે છે, જે થકી ભૌગોલિક દ્રષ્ટિકોણ વિકસે છે. હવે કાર્યકારણ સંબંધ એટલે તાલીમાર્થી બહેનો કે કોઈ પણ કારણ પાછળ કયું કાર્ય જે છે એ કામ કરતું હોય છે એ બાબત જે છે એ કાર્યકારણ સંબંધ. ધારો કે દરિયા કિનારાના લોકોનો મુખ્ય ખોરાક માછલી અને ભાત છે, તો એના પાછળનું કાર્યકારણ સંબંધ શું છે? તો કે દરિયા કિનારો છે એટલે ત્યાં માછલી મળી રહે છે અને ચોખા જે છે એ ચોખા પણ સરળતાપૂર્વક મળી રહે છે બધે જ. તો એના કારણે થઈને માછલી અને ભાત જે છે એ મુખ્ય ખોરાક છે. તો આ કાર્યકારણ સંબંધ થયો કહેવાય કે ભાઈ દરિયા કિનારાના લોકોનો મુખ્ય ખોરાક જે છે એ માછલી અને ભાત છે. તો કારણ જણાવો, ભૌગોલિક કારણ જણાવો. તો એનું પાછળનું જે કારણ છે એ આ રહેલું છે જે આપણે ચર્ચા કરી. તો આ બાબતને કાર્યકારણ સંબંધ એમ કહેવાય છે. એ જ રીતે ઇતિહાસમાં હોય ને રાજનીતિ શાસ્ત્રમાં હોય કે ભાઈ કોઈ પણ ઐતિહાસિક કારણો બતાવો એવું લખ્યું હોય છે ત્યારે આપણે એની પાછળનું કાર્યકારણ સંબંધ આપણે દર્શાવતા હોય છે. ધારો કે 7મા ધોરણનો 2 મહારાજ્યો એ એકમ જે છે એટલે કે જે હર્ષવર્ધન અને પુલકેશી બીજો એ બંને વચ્ચે યુદ્ધ થાય છે, ઐતિહાસિક કારણ જણાવો. તો પછી આપણે લખવું પડે કે ભાઈ કનોજનો જે સમ્રાટ હર્ષવર્ધન છે એ પણ સામ્રાજ્ય વિસ્તારવાદી નીતિ અપનાવી હતી અને જે કર્ણાટક એટલે કે તે વખતનું વાતાપી એનો જે પુલકેશી બીજો જે સમ્રાટ જે છે એ પણ એને વિસ્તારવાદી એટલે સામ્રાજ્ય વિસ્તારવાદી નીતિ અપનાવી હતી. તો એમનો વિસ્તાર વધતો બંનેનો વિસ્તાર વધતો નર્મદા નદીના બંને છેડે સુધી આવી પહોંચ્યો અને એના કારણે બંને વચ્ચે યુદ્ધ થવું અનિવાર્ય હતું. અને એટલા માટે જ પુલકેશી બીજો અને સમ્રાટ હર્ષવર્ધન વચ્ચે યુદ્ધ થાય છે. તો આ કાર્યકારણ સંબંધ થયો કહેવાય. તો એ બાબતનું હવે તમે સમજી ગયા હશો. ત્યારબાદ જે ત્રીજું પેટા ક્ષેત્ર છે રાજનીતિ શાસ્ત્ર. તો રાજનીતિ શાસ્ત્રના શિક્ષણ દ્વારા લોકશાહી વ્યવસ્થાના અનુસંધાનમાં કઈ બાબતો? તો કે નાગરિકતાનું ઘડતર, નાગરિકની ફરજો, નાગરિકતા વિશે જાણકારી મેળવી પોતાના વ્યક્તિગત જીવનને આદર્શ નાગરિક તરીકે વિકસાવવાની દિશામાં પ્રયત્નો જે છે એ કરી શકે છે.
તો અહીંયા આપણે તાલીમાર્થી બહેનો જે બાળકોના સામાજિક સંદર્ભો અને જે સામાજિક વાસ્તવિકતાઓ છે એ સમજવામાં સામાજિક વિજ્ઞાનની ભૂમિકા કઈ રીતની છે એ બાબતની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હવે આપણે જે સમજવાનું છે એ એના પેટા મુદ્દાઓ જે છે એના દ્વારા આપણે આ 5મા મુદ્દાનો અભ્યાસ કરવાનો છે. તો એનો પહેલો પેટા મુદ્દો છે બાળકોના સામાજિક સંદર્ભો અને બીજો પેટા મુદ્દો છે સામાજિક વાસ્તવિકતાઓ કઈ કઈ છે અને એ વાસ્તવિકતાઓને સમજવામાં સામાજિક વિજ્ઞાનની ભૂમિકા કેવી રહેલી છે તે બાબતની આપણે ચર્ચા કરવાની છે. તો એનો પહેલો પેટા મુદ્દો બાળકોના સામાજિક સંદર્ભો. તો બાળક જે છે એ કોના સંપર્કમાં આવે છે, એના જે સામાજિક સંબંધો છે, સંદર્ભો છે એ કયા છે એ બાબત વિશે આપણે ચર્ચા કરવાની છે. તો અહીંયા પહેલું જે છે એ માતા પિતા. તો બાળક સૌ પ્રથમ જેના સંપર્કમાં આવે છે એ છે માતા પિતા. ત્યારબાદ બીજું છે કુટુંબ. આ બધા બાળકના સામાજિક સંદર્ભો છે તાલીમાર્થી બહેનો, એ યાદ રાખજો. ત્યારબાદ છે સ્થાનિક પ્રાદેશિકતા. સ્થાનિક એટલે જે ગામમાં રહેતો હોય, જે શહેરમાં રહેતો હોય, તાલુકામાં રહેતો હોય એ બાબત છે. જે પોતે જ્યાં રહે છે એ સ્થાનિક કહેવાય. તો સ્થાનિક પ્રાદેશિકતા એટલે એને રિલેટેડ બધી જ બાબતો, જેમાં રહેણી કહેણી, વ્યવહાર, આ બધું જ જે છે એ આવી જાય છે. તો એ સ્થાનિક પ્રાદેશિકતા. ત્યારબાદ ચોથું જે છે એ સાંસ્કૃતિક પરંપરાઓ. તો પોતાના કુટુંબની, પોતાના સમાજની અથવા તો પોતાની જે સ્થાન છે ત્યાંની સાંસ્કૃતિક પરંપરાઓ જે છે એ પણ બાળકોના સામાજિક સંદર્ભો છે, એ બધાને જોઈને એ પોતે ઘડાય છે. ત્યારબાદનું છે એ માળખાકીય વ્યવસ્થાઓ અને સુવિધાઓ. માળખાકીય વ્યવસ્થાઓ અને સુવિધાઓ જેમાં બધી જ બાબત આવી જાય છે જે એક નાગરિકને જરૂરી હોય છે, જેમાં બેંક, પોસ્ટ ઓફિસ, બજાર, કચેરી, ગ્રામ પંચાયત, આ બધી જ બાબતો જે છે એ આમાં આવી જાય છે કે માળખાકીય વ્યવસ્થાઓ અને સુવિધાઓ છે. તો સ્થાનિક પ્રાદેશિકતા જે છે પોતે જ્યાં રહે છે એમાં કઈ કઈ બાબતોની વ્યવસ્થાઓ છે, સુવિધાઓ છે એ બાબત છે. ત્યારબાદ છે જીવન નિર્વાહના સ્ત્રોતો. પોતાનું જીવન ચલાવવા માટે કઈ કઈ બાબતો જે છે એ અવેલેબલ છે અને પોતે કઈ બાબતમાં એક્સપર્ટ થઈને પોતાનું જીવન નિર્વાહ જે છે એ ચલાવી શકે છે. તો એ સ્ત્રોતો જે છે એ કેટલા છે, એને વિકલ્પમાં મળી રહે છે અથવા તો એક જ વિકલ્પમાં રહેવું પડે છે તે બાબત જે છે. ત્યારબાદ છે કે ઐતિહાસિક અને ભૌગોલિક સ્ત્રોતોની સામાજિક વિકાસમાં ભૂમિકા. તો ઐતિહાસિક અને ભૌગોલિક સ્ત્રોત એ સામાજિક વિકાસની ભૂમિકા જે એટલે સામાજિક વિકાસમાં જે ભૂમિકા છે કઈ રીતે છે. તો આપણે જોઈએ કે ધોળકા જોઈએ તો એ ઐતિહાસિક સ્થળ છે, એટલે ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી બનેલું સ્થળ છે. આપ જોઈ શકો છો કે 10મી 11મી સદીમાં જે અહીંયા રાજમાતા મિનળ દેવીએ જે મલાવ તળાવ બંધાવ્યું છે તે પણ છે. મહાભારતની સમયનું જે ભીમનું રસોડું એમ કહીએ છીએ તો એ પણ છે. જૈન દેરાસર છે. એ જ રીતે આજુબાજુ બીજી ઘણી બધી બાબતો જે છે એ ઐતિહાસિક છે જે જોવા મળે છે. ભૌગોલિક સ્ત્રોતો એટલે કે ભૂગોળને લગતી જે બાબતો જે છે એ, તો એનું પર્યાવરણ કેવું છે, અહીંયા આપણને જે કુદરતી સ્ત્રોત અથવા તો કુદરતી સંપત્તિ અથવા માનવ સર્જિત સંપત્તિ જે છે એ કઈ કઈ પ્રકારની છે જેનો ઉપયોગ કરીને આપ આ સામાજિક વિકાસ જે છે એ કરી શકો છો તે બાબત છે. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ 5મો મુદ્દો બાળકોના સામાજિક સંદર્ભો અને સામાજિક વાસ્તવિકતાઓ સમજવામાં જે સામાજિક વિજ્ઞાનની ભૂમિકા, એનો પહેલો પેટા મુદ્દો બાળકોના સામાજિક સંદર્ભો એ કયા કયા છે એની આપણે અહીંયા માહિતી મેળવી. હવે તાલીમાર્થી બહેનો આપણે આ 5મો મુદ્દાનો બીજો પેટા મુદ્દો એના વિશે આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કરીશું. તો અહીંયા આપ જોઈ શકો છો તાલીમાર્થી બહેનો કે બીજો પેટા મુદ્દો છે સામાજિક વાસ્તવિકતાઓ સમજવામાં સામાજિક વિજ્ઞાનની ભૂમિકા. તો સામાજિક વિજ્ઞાન એ વ્યક્તિના
અને સમાજના જે સામાજિક પાસાઓ છે એ સામાજિક પાસાઓનો સર્વગ્રાહી અને શાસ્ત્રીય રીતે તલસ્પર્શી અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. આ બાબત બહુ સમજવા જેવી છે તાલીમાર્થી બહેનો, કે માનવ જીવનના આરંભથી અંત સુધીના જે સામાજિકતાના વિકાસ માટે પર્યાયી એટલે કે ઓપ્શનમાં જે છે એ સ્થાનિક સ્ત્રોતોનું અનુસંધાન અને તેનો અભ્યાસ જે છે એ ખૂબ જ જરૂરી છે. એ જો તમે સમજી શકો તો જ તમે તમારા જીવન જે છે એને પણ સમજી શકો તેમ છો. તો માનવ સમાજમાં સામાજિકતાની સમજના દૃષ્ટિકોણમાં અનેકવિધ વિવિધતાઓ પ્રવર્તમાન સમયમાં જોવા મળે છે. તો એ બાબત જે છે એટલે કે પ્રદેશ મુજબ અનેકવિધ પરિસ્થિતિઓ અને વિષમતાઓ પણ જોવા મળે છે. એટલે કે સારી બાબતો જોવા મળે છે, તો એ જ રીતે વિરોધ એટલે કે વિષમતાઓ જે છે, જે આપણને ન ગમે તેવી બાબતો જે છે એવી બાબતો પણ આપણને જોવા મળે છે. તો ક્યાંક ક્યાંક સામાજિક સ્થિતિના વિકસેલા શ્રેષ્ઠ ઉદાહરણો પણ જોવા મળે છે. એટલે કે ક્યાંક કોક સમાજ જે છે એ બહુ સારી રીતે શ્રેષ્ઠ રીતે વિકસિત થયેલો હોય એનું ઉદાહરણ પણ આપણને જોવા મળે છે. તો સામાજિક વિકાસની જે આદર્શરૂપ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના અભ્યાસના સાધન માટે પ્રેરણારૂપ છે. એટલે અહીંયા જે બાબત સમજવાની છે એ છે કે સામાજિક વિકાસની આદર્શરૂપ પરિસ્થિતિ અભ્યાસના સાધન માટે પ્રેરણારૂપ છે. પણ પ્રવર્તમાન માનવ સમાજમાં સામાજિકતાના વિકાસની જે વિસંવાદિતા છે એટલે કે જે વિરોધાભાસ છે એ વિસંવાદિતા પણ એટલી જ અવરોધરૂપ છે. વાસ્તવિક સ્વરૂપમાં આ બંને પરિસ્થિતિઓનો અભ્યાસ ખૂબ જ જરૂરી છે. એટલે કે જે વિકસિત થયેલી પરિસ્થિતિ છે એ બાબતનો પણ અભ્યાસ કરવો જરૂરી છે, અને જ્યાં વિષમતાઓ છે, જ્યાં સામાજિકતાના એટલે કે સામાજિક વિકાસમાં જે વિસંવાદિતા છે, અવરોધ છે, એ બાબતની જે પરિસ્થિતિઓ એટલે કે એ પરિસ્થિતિઓ છે એનો અભ્યાસ પણ ખૂબ જ જરૂરી બને છે સામાજિક વિજ્ઞાનને સમજવામાં. તો આ જે બધી પરિસ્થિતિઓ છે એ કઈ કઈ છે એ બાબતોની આપણે ચર્ચા કરીએ તાલીમાર્થી બહેનો. તો એ છે સામાજિક વલણો, ધોરણો અને માન્યતાઓ. હવે આ જે છે એ પણ પરિસ્થિતિને સમજવા માટે જે છે એ કારણરૂપ છે. તો આ જે કારણો છે એમાંનું પહેલું કારણ જોયું. બીજું જે છે કે સામાજિક બાબતોનું વ્યક્તિના જીવનમાં મહત્વ અને પારસ્પરિક સંબંધોની અગત્યતાનું જ્ઞાન, સમજ અને વ્યવહાર એ જીવનમાં થતા અમલીકરણનો અભાવ એ પણ એક વાસ્તવિક સ્વરૂપમાં જોવા મળે છે. કહેવાનો મતલબ તાલીમાર્થી બહેનો કે વ્યક્તિના જીવનમાં જે પારસ્પરિક સંબંધો છે એની અગત્યતાનું જ્ઞાન, સમજ અને વ્યવહાર એ જીવનમાં અમલીકરણ થાય છે. જો ન થતા હોય એટલે અમલીકરણનો અભાવ એ પણ એક વાસ્તવિક સ્વરૂપમાં જોવા મળે છે. જેને કહેવાય કે સામાજિક સંબંધો જે છે એનું જ્ઞાન, સમાજ અને વ્યવહાર જીવનમાં એનો અભાવ જે છે એ ઘણી જગ્યાએ જોવા મળે છે. એ બાબત પણ આપણે સમજવાની છે. હવે સામાજિક વાસ્તવિકતાઓ જે છે એ સામાજિક વાસ્તવિકતાઓને નજર સમક્ષ રાખી આદર્શ સામાજિક નાગરિક ઘડતર માટે સામાજિક વિજ્ઞાનની મહત્વની ભૂમિકા છે. સામાજિક વિજ્ઞાન દ્વારા આ બાબતને આપ સમજી શકો છો. તો સામાજિક વાસ્તવિકતાઓથી વાકેફ થઈ યોગ્ય રીતે આપણે પોતાની જાતને વિકસાવવાનું છે, અને એ રીતે વિકસીને આદર્શ સમાજના નવનિર્માણ માટે સામાજિક વિજ્ઞાન વિષય જે છે એ અગત્યનો છે. હવે પ્રવર્તમાન સમયમાં એટલે કે અત્યારના સમયમાં સામાજિક ક્ષેત્રે અનેકવિધ વિસંવાદિતાઓએ માથું ઊંચક્યું છે. એટલે કે આ સામાજિક વાસ્તવિકતાઓ જે અવરોધરૂપ છે એ બાબતની અહીંયા ચર્ચા કરેલી છે. તો એ કઈ કઈ છે એ પણ આપણે જોઈએ. તો
એમાં પહેલી વિસંવાદિતા એટલે અવરોધ રૂપ જે બાબત જે છે એ, તો એમાં પહેલી વિસંવાદિતા છે કે ગરીબીને કારણે જે ઊભી થયેલી સમસ્યાઓ છે. તો આ તાલીમાર્થી બહેનો આ સામાજિક વાસ્તવિકતાઓ છે, ઓકે, એ સમજજો. તો ગરીબીને કારણે ઊભી થયેલી સમસ્યાઓ. બીજી વાસ્તવિકતા છે નૈતિકતાના ધોરણો. તમે જોજો કે આજકાલ નૈતિકતાનું ધોરણ જે છે નીચું ગયું છે. તો ક્યાંક તમને ઊંચું પણ જોવા મળશે, પણ એક સમાન તમને જોવા મળતું નથી. આમ તો નૈતિકતાનું ધોરણ જે છે એ ઊંચું જ હોવું જોઈએ. તો આ બાબત જે છે એ પણ જોવા મળે છે. ત્યારબાદ છે સમાજમાં સ્ત્રીઓનું સ્થાન. તો સ્ત્રીઓનું સ્થાન હજુ પણ જેટલું જોઈએ એટલું ઊંચું આવ્યું નથી. તો એ પણ એક સામાજિક વાસ્તવિકતાઓનો એક અવરોધરૂપ બાબત જે છે. ત્યારબાદ છે સમાજમાં વધતા જતા વૃદ્ધાશ્રમો, બાળ સુરક્ષા ગૃહો અને નારી સુરક્ષા ગૃહોનું પ્રમાણ. હવે તમે જોજો કે વૃદ્ધાશ્રમો પણ વધે છે, બાળ સુરક્ષા ગૃહો જે છે એ પણ વધી રહ્યા છે, અને નારી સુરક્ષા ગૃહો છે એ પણ વધી રહ્યા છે. એમનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આજે નારી સુરક્ષા ગૃહો છે તો ત્યાં નારીની પણ એટલી સુરક્ષા નથી. એનું કારણ શું? તો નૈતિકતાના ધોરણો. બાળ સુરક્ષા ગૃહો, કેટલાય બાળકો એવા છે કે જેને પોતાના મા બાપ છોડી દે છે. કેટલાક બાળકો એવા છે કે સામાજિક સંબંધોની ગેરકાયદેસરને લીધે જેને કહેવાય કે બાળ સુરક્ષા ગૃહોમાં મૂકવામાં આવેલા હોય છે. આજે વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે કારણ કે જે મા બાપ પ્રત્યેની પોતાની ફરજ જે છે એ આજના યુગમાં એટલી જોવા નથી મળતી, જેના કારણે એ લોકોને વૃદ્ધાશ્રમોમાં મૂકી રહ્યા છે. તો આ પણ એક વરવી વાસ્તવિકતા છે સમાજની. ત્યારબાદ છે સમાજમાં પુત્ર જન્મને વધુ મહત્વ. આજે 4-4, 5-5 છોકરીઓ થઈ જતી હોય તો પણ માત્ર એક પુત્રને કારણે જેને કહેવાય કે એ વસ્તી વધ્યા કરે છે. તો સ્ત્રીઓને હજુ પણ બાળકીઓના જન્મને એટલું મહત્વ આપવામાં નથી આવતું. ત્યારબાદ છે ભૌગોલિક પરિબળો તથા ધાર્મિક સામાજિક માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ. એનું પ્રમાણ પણ આપણને જોવા મળે છે, જેના કારણે ક્યારેક નાગરિકતાનો અથવા તો સમાજનો જે છે એ વિકાસ યોગ્ય રીતે થઈ શકતો નથી. ક્યારેક એ સમસ્યાઓ પણ આપણે જે છે એ ન્યૂઝપેપરમાં વાંચતા હોય છે કે તાંત્રિકની માન્યતાના કારણે એક માએ પોતાના પુત્રને મારી નાખ્યો. આવી બધી બાબતો જે છે એ. 2 મિનિટ. સામાજિક વાસ્તવિકતાઓ જે છે કઈ કઈ છે એના વિશે આપણે સમજ મેળવી તાલીમાર્થી બહેનો. તો આ જે સામાજિક વાસ્તવિકતાઓ છે એને સમજી સામાજિક ઉત્થાન માટે કામ કરવાની યોગ્ય દિશાઓ જે છે એ સમજી શકાય છે. કહેવાનો મતલબ કે જે સામાજિક વાસ્તવિકતાઓ જે સારી છે એ બાબતોને આપણે પ્રેરણારૂપ લેવાની છે, અને જે અવરોધરૂપ છે એને સમજીને આપણે સામાજિક વિકાસ જે છે એના માટે કામ કરવાની યોગ્ય દિશા આપણે સમજીને, એટલે કે એની યોગ્ય દિશા આપણે કઈ રીતે કાઢી શકીએ એ સમજી શકાય છે. તો માનવ સમાજમાં જોવા મળતી આ જે પડકારરૂપ બાબતો છે એ બાબતોનો અભ્યાસ કરી આદર્શ નાગરિકોનું નિર્માણ કરવા માટે યોગ્ય દિશામાં કાર્ય કરી શકાય છે. આ સામાજિક વિજ્ઞાનની જે કહેવાય આપણે ભૂમિકા જે છે એ બાબતોની ચર્ચા કરી રહ્યા છે તાલીમાર્થી બહેનો. તો સામાજિક વિજ્ઞાન એ વ્યક્તિગત રીતે પણ સામાજિક ગુણોનો વિકાસ, માનસિક શક્તિઓનો વિકાસ, વ્યાવહારિક સમસ્યાઓની સમજ, પર્યાવરણ સાથે અનુકૂલન અને વ્યક્તિગત ઘડતરની સમજમાં પણ અગત્યની ભૂમિકા ભજવે છે. સામાજિક વિજ્ઞાનની ભૂમિકાની દ્રષ્ટિએ જો વ્યક્તિગત રીતે સામાજિક વિજ્ઞાનને આપણે સમજીએ તો સામાજિક વિજ્ઞાન એ સામાજિક ગુણોનો વિકાસ, માનસિક શક્તિઓનો વિકાસ, વ્યવહારિક સમસ્યાઓની સમજ, નાગરિક તરીકેની જવાબદારીઓની સમજ, પર્યાવરણ સાથે અનુકૂલન, વ્યક્તિગત ઘડતરની સમજમાં અગત્યની ભૂમિકા ભજવે છે. તો સામાજિક વિજ્ઞાન જે છે એ બહુ એનું જે વિસ્તાર છે એ બહુ જ વિશાળ છે તાલીમાર્થી બહેનો. તો એ બાબતને આપણે સમજવાની રહી. હવે તાલીમાર્થી બહેનો એક બાબત જે છે એ છે કે સામાજિક વિજ્ઞાન જે છે એ સામાજિક વિજ્ઞાન
બીજી પણ કઈ કઈ બાબતો માટે જે છે એ મહત્વની ભૂમિકા ભજવે છે, તો એ છે સામાજિક વિકાસ માટે જાગૃતિ, ત્યારબાદ છે સાંસ્કૃતિક વારસાનું જતન, આંતરરાષ્ટ્રીય સમજનો વિકાસ, સામાજિક સમાનતાની ભાવનાનો વિકાસ, સ્વસ્થ તંદુરસ્ત સમાજ નિર્માણ માટે ઉપયોગી છે। તો અહીંયા આપ જોઈ શકો છો કે સામાજિક વિજ્ઞાન એ સામાજિક વિકાસ માટે જાગૃતિ, સાંસ્કૃતિક વારસાનું જતન, આંતરરાષ્ટ્રીય સમજનો વિકાસ, સામાજિક સમાનતાની ભાવનાનો વિકાસ ને સ્વસ્થ તંદુરસ્ત સમાજ નિર્માણ માટે ઉપયોગી છે। તો સામાજિક વિજ્ઞાન નાગરિકના ઘડતર માટે અને ઉન્નત સમાજના નિર્માણ માટે ખૂબ જ અગત્યનું છે, એ બાબતની આપણે ચર્ચા કરી। તે નાગરિકોને જવાબદારીઓ પ્રત્યે સભાન કરે છે અને પરિવાર, સમાજ, રાષ્ટ્ર તેમજ જે વિશ્વ કક્ષાના પ્રશ્નો છે એના પ્રત્યે સંવેદનશીલતા વિકસાવે છે। તો સમાજ સાથે એટલે કે સમાજ અને વિશ્વ સાથે અનુકૂલન સાંધવામાં મદદરૂપ બને છે। તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે જે પાંચમો મુદ્દો છે બાળકોના સામાજિક સંદર્ભો અને સામાજિક વાસ્તવિકતાઓ સમજવામાં સામાજિક વિજ્ઞાનની ભૂમિકા કઈ કઈ છે, કઈ રીતની છે, એ બાબતનો અભ્યાસ આપણે એના બે પેટા મુદ્દાઓ દ્વારા, એક તો બાળકોના સામાજિક સંદર્ભો અને બીજો પેટા મુદ્દો છે સામાજિક વાસ્તવિકતાઓ સમજવામાં સામાજિક વિજ્ઞાનની ભૂમિકા, એ બંને દ્વારા આ પાંચમા મુદ્દાનો અભ્યાસ આપણે અહીંયા ચર્ચા દ્વારા પૂર્ણ કરીએ છીએ। તો તાલીમાર્થી બહેનો, હવે આપણે જે મુદ્દાનો અભ્યાસ કરવાનો છે એ પ્રકરણ 1 સામાજિક વિજ્ઞાનનું સ્વરૂપ, એનો છઠ્ઠો મુદ્દો, જેમાં છે સામાજિક વિજ્ઞાનમાં એટલે કે ઇતિહાસકારની જે ભૂમિકા છે એના વિશે આપણે જે છઠ્ઠો મુદ્દો છે એ છે ઇતિહાસના સ્વરૂપ અને ક્ષેત્ર અંગેનો દ્રષ્ટિકોણ, એનો અભ્યાસ આપણે આવતા વિડીયોમાં એટલે કે હવે પછીના વિડીયોમાં કરીશું। તાલીમાર્થી બહેનો, તમામ બાબતો જે છે, અહીંયા હું આપને એક બાબત કહેવા માંગુ છું કે બાળકોના સામાજિક સંદર્ભો એ આપણે અગાઉ જોયું, એનો જે પહેલો પેટા મુદ્દો જે છે એમાંથી 1 માર્કનો પ્રશ્ન પૂછી શકે છે તાલીમાર્થી બહેનો, તો એ બાબતનું ધ્યાન રાખજો। ત્યારબાદ સામાજિક વાસ્તવિકતાઓ સમજવામાં અવરોધરૂપ બનતી જે બાબતો છે, વિસંવાદિતાઓ છે, એ કઈ કઈ છે, એ બાબત જે છે એમાંથી પણ પ્રશ્ન પૂછી શકે છે, તો આપ ધ્યાન રાખજો। તો હવે પછીના વિડીયોમાં આપણે આ પ્રકરણ 1 એટલે કે કોર્સ 5 સામાજિક વિજ્ઞાનનો પ્રકરણ 1નો છઠ્ઠો મુદ્દો ઇતિહાસના સ્વરૂપ અને ક્ષેત્ર અંગેનો જે દ્રષ્ટિકોણ છે એનો અભ્યાસ કરવા માટે ફરીથી મળીએ। ત્યાં સુધી તાલીમાર્થી બહેનો, આપ સૌને મારા નમસ્કાર, આભાર, જય હિન્દ, જય ભારત।